અત્યારે અમારે અહીંયા પાવર ગ્રીડ વાળા પૂરતા સ્ટાફ સાથે પ્રાંત અધિકારીથી માંડીને પોલીસોનો 300નો સ્ટાફ આશરે અહીંયા હાજર છે અને બળજબરીથી અહીં સર્વે કરવા આવ્યા છે. યોગ્ય વળતરની માંગ અમે કરી રહ્યા છીએ, એ કોઈ માંગણીને એ સ્વીકારી રહ્યા નથી અને અમે અહીંયા સર્વે કરવાની અમને ફરજ પાડી છે. હવે અમે ખેડૂતો બધા એકઠા થયા છીએ અને અમે પૂરો વિરોધ કરીએ છીએ. અમારી કોઈ પણ જાતની સહમતિ નથી કે તમે સર્વે કરો. યોગ્ય વળતર આપે તો જ અમે સહમતિ આગળ આપશું અને આગળ કાર્ય કરવા દઈશું એવી અમે બાંયધરી આપીએ છીએ. નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને હવે આનો વિરોધ કરીએ છીએ. આ વાતનો અને આ ભાઈ આના અત્યારે જે વળતર ચૂકવી રહી છે અમે એનો વિરોધ કરીએ. આજે પાવર ગ્રીડના અધિકારીઓ સર્વે કરવા માટે આવ્યા હતા, પણ પોલીસ કાફલા સાથે આવ્યા હતા. બળજબરીપૂર્વક અમને કામ કરવું હતું, સર્વે કરવું હતું, પણ ખેડૂતો એકત્રિત થઈને આ કામ આજે રોકવામાં આવ્યું છે અને આવનારા દિવસોની અંદર અમને પૂરતું વળતર નહીં આપે ત્યાં સુધી અમે સર્વે પણ નહીં કરવા દઈ અને કામ પણ નહીં કરવા દઈ. અને નવસારી કલેક્ટર અને મોરબી કલેક્ટર હુકમ કરી શકતા હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર શું કરવા નથી કરી શકતા? આપણે નવસારીના કલેક્ટરે વાણિજ્ય પ્રમાણે હુકમ કરેલો છે, તો અમને વાણિજ્ય પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર હુકમ કરી દે. અમે સ્વેચ્છાએ કામ કરવા દેવું છે. એમ કે છે કે આ જનહિતનું કામ છે, તો સરકારને અમે વિનંતી કરી છીએ અને આ કંપનીને કહી છીએ તમે સરકારને મફત વીજળી આપો તો ખેડૂતોને 1 રૂપિયો નથી જોતો. આ બધા ખેડૂત સહમત થઈ જાય. તો અહીંયા દર્શક મિત્રો જોવા જઈએ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે કંપની, ખેડૂતો અને સરકાર વચ્ચે ત્રણેય ટ્રાયંગલ થયું છે અને કહેવાય ને કે સંઘર્ષની પરિસ્થિતિ સર્જાઈ છે. હવે જો વાત કરીએ તો સરકાર કામ તો બહુ સરસ કરે છે, પણ ક્યાંક કહેવાય ને કે તંત્રની લાલિયાવાડીના કારણે કહેવાય ને કે સારું કામ જે છે ને એ દેખાતું નથી. હવે કરોડો રૂપિયાનો જે પાણીમાં વહી ગયા એનું જોવા જઈએ તો સાબરકાંઠાના તાજપુર પાસે